વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતય. અસતોમાં ષડ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ.એ. ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનું ક્યાં લગીન સત્યપણું એ વિષય પર થોડી વાત શ્રવણ કરશું. તો બધા જ શ્રોતાગણો પોતાના હિતને અર્થે આ પ્રવચન એકાગ્ર મને કરીને શ્રવણ કરે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનની અંદર હું કેવલ શાસ્ત્રોના પ્રમાણ આપીને જ વાત કરીશ, પરંતુ ઘરની વાત ક્યારેય પણ કરીશ નહીં. ને આ પ્રવચનની અંદર હું કોઈ પણ વિભિન્ન શબ્દોનો પ્રયોગ કરીશ નહીં. એ વાત બધા જ લોકો ધ્યાનપૂર્વક સાંભળી લે. પરંતુ સર્વપ્રથમ આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીનો સંક્ષિપ્તમાં પરિચય જાણી લઈએ. તો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મ બ્રાહ્મણ જ્ઞાતિમાં થયો હતો અને એવો ભાદરા ગામના નિવાસી હતા. ભાદરા ગામમાં એઓનું નામ, અર્થાત કે એમના પૂર્વાશ્રમનું નામ મૂળ શર્મા હતું. એક સમયની વાત હતી, ભગવાન સ્વામિનારાયણ વિચરણ કરતા કરતા સંતો ભક્તોને સાથે લઈ ભાદરા ગામ પધારેલા છે. ભાદરા ગામના નિવાસીઓએ ભગવાન સ્વામિનારાયણનું ઉમળકાભેર સ્વાગત કર્યું અને પછી ભાદરા ગામમાં એક સભા ભરાઈને બેઠી. તે સભાની અંદર મૂળ શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કર્યો કે હે પ્રભુ, અસુરોના કયા લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂળ શર્મા પ્રત્યે બોલ્યા કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ ભક્તાનામ ચ વાડવ દ્રોહાચરણ મિત્યેતન મુખ્યમ લક્ષણમાસુરમ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે, તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે, શ્રી કૃષ્ણ તથા તેમના વારાહ આદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અર્થાત કે અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. આ વાત સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 17મા અધ્યાયના 13 અને 14મા શ્લોકની અંદર લખાયેલી છે. એટલે ભગવાન સ્વામિનારાયણે મૂળ શર્મા ઉર્ફે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને અસુરોના લક્ષણ કહેતા એવું કહ્યું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનો દ્રોહ કરે તથા એમના ભક્તોનો દ્રોહ કરે, એ જ વાસ્તવની અંદર અસુર છે. ત્યારબાદ વૈરાગ્ય વેશથી મૂળ શર્મા દભાણ આવે છે અને ભગવાન સ્વામિનારાયણ પાસે ઉદ્ધવ સંપ્રદાયની ભાગવતી દીક્ષા ગ્રહણ કરે છે. ભગવાન સ્વામિનારાયણ એમનું નામ ગુણાતીતાનંદ સ્વામી રાખે છે. વૃદ્ધોની પરંપરા એવું કહે છે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા દભાણના યજ્ઞમાં થઈ હતી, જ્યારે આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરની અંદર એવું કહે છે કે ગુણાતીતાનંદ સ્વામીની દીક્ષા ગઢપુરમાં થઈ હતી. બંને મતો જે છે એ યથાર્થ છે, કારણ કે જે પ્રમાણે ગ્રહસ્થને સામાન્ય દીક્ષા અને વિશેષ દીક્ષા આપવામાં આવે છે, તે જ પ્રમાણે સંતોને પણ
સામાન્ય અને વિશેષ દીક્ષા આપવામાં આવે છે, જેનું વર્ણન સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણની અંદર કરવામાં આવેલું છે. એટલે આ બંને મતો જે છે એ યથાર્થ છે. ગુણાતીતાનંદ સ્વામીને ભગવાન સ્વામિનારાયણે ભાગવતી દીક્ષા આપી અને એઓને મુક્તાનંદ સ્વામીના મંડળમાં મુક્તાનંદ સ્વામી આદિક સંતો જ્યારે કીર્તન ગાય ત્યારે કીર્તનને ઝીલવાની સેવાની અંદર નિયુક્ત કરેલા હતા. ત્યારબાદ વિક્રમ સંવત 1884ની સાલમાં જૂનાગઢનું મંદિર બંધાયું ત્યારે ભગવાન સ્વામિનારાયણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના મહંત તરીકે નિમેલા હતા. ગુણાતીતાનંદ સ્વામીનું અંગ જે છે એ અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે રહેવાનું હતું. હરિચરિત્રમ જે આ સંપ્રદાયનો માન્ય પ્રબંધ છે, જેના રચયિતા છે અખંડાનંદ બ્રહ્મચારી, એવો હરિચરિત્રમ ચતુર્થ પરિચ્છેદ 61મા અધ્યાયના ચતુર્થ પરિચ્છેદના 61મા અધ્યાયના 25મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણના વાક્યોનો અનુવાદ કરતા થતા લખે છે કે ધ્યાયતો મામ ગુણાતીતાનંદસ્ય મદવચઃ સ્થિતિઃ, અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ મારા આજ્ઞા વચનમાં રહેવાનો છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે સભાની અંદર જ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના વખાણ કરેલા હતા અને પોતાના સ્વમુખે કહ્યું હતું કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ એવો છે કે એવો હંમેશા મારી આજ્ઞામાં રહે છે. અને સ્વામી અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં રહેતા પણ હતા. અને શિક્ષાપત્રીની અંદર ભગવાન સ્વામિનારાયણે જેટલી પણ આજ્ઞા બતાવેલી છે એ બધી જ આજ્ઞા એવો પાડતા હતા. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીના 29મા શ્લોકની અંદર કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાની શાસ્ત્રાણી ન માન્યની કદાચ. અર્થાત કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનું યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ આજ્ઞા પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી યથાર્થપણે જ પાડતા હતા. હવે અત્યારે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામથી ગુણાતીતાનંદ સ્વામીની વાતો આપણા સંપ્રદાયના ઘણા બધા મંદિરોની અંદર વેચાતી જોવાય છે. પરંતુ એ વાતોનું સૂક્ષ્મતાથી અવલોકન કરવામાં આવે ને તો ખબર પડે છે કે આ વાતો ભગવાન સ્વામિનારાયણે તથા એમના ગુરુએ સ્થાપન કરેલા સિદ્ધાંતોથી સાવ વિપરીત છે. હું થોડું દિગ્દર્શન તમને કરાવું છું, એ પ્રસાદ તમને ચખાડું છું, જેથી તમને સ્પષ્ટ રૂપે ખ્યાલ આવી જશે કે આ વાતો જે છે એ સંપ્રદાયના સિદ્ધાંતથી સાવ વિરુદ્ધ છે. જેમ કે પ્રકરણ 2 38મી વાતોમાં કોઈક મહામૂર્ખે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામ પર લખેલી વાતોની અંદર કહેલું છે કે ઓલિયા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ બે વાત પ્રથમના વચનામૃતમાં કહી છે. પ્રથમના વચનામૃતની અંદર કોઈ વાત કહેવાઈ નથી કે મૂળ અક્ષર પણ શ્રીજી મહારાજની સાથે દેહ ધારણ કરીને અહીં આવ્યું હોય. સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 52માં બધા જ પરમહંસોનો ઉલ્લેખ કરેલો છે અને ત્યાં એઓએ સ્પષ્ટ રૂપે લખેલું છે કે દુર્વાસાના સાપથી ઋષિએ ધર્યા હતા દેહ, ટેહ મળ્યા છે મહારાજને કરી અતિશય સ્નેહ. એવા સંત શિરોમણી તેના તે કહું હવે નામ, તે સાંભળતા સુખ ઉપજે વળી પામે પરમધામ. અહીં સ્પષ્ટ રૂપે નિષ્કુળાનંદ સ્વામીએ કહેલું છે
કે બદ્રિકા આશ્રમમાં દુર્વાસા ઋષિના શાપથી જે ઋષિ મુનિઓએ ધરાતલ પર નરદેહ ધારણ કરેલો હતો તેના હું નામ લખું છું ને એમાં 7મી ચોપાઈમાં ગોપાળાનંદ સ્વામીનું નામ છે અને 24મી ચોપાઈમાં ગુણાતીતાનંદ સ્વામીનું નામ છે, જેને આજકાલના કેટલાક લોકો મૂળ અક્ષર કહી રહ્યા છે. પરંતુ શ્રીજી મહારાજે જેના એક એક પ્રકરણો વાંચીને માન્ય કરેલા છે એવી ભક્ત ચિંતામણીમાં તો સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે દુર્વાસા ઋષિના શાપથી જે ઋષિ મુનિઓએ ધરાતલ પર દેહ ધારણ કરેલા હતા તેના હું નામ લખું છું અને એની અંદર ગોપાળાનંદ સ્વામીનું નામ અને ગુણાતીતાનંદ સ્વામીનું નામ પણ આવી જાય છે, જેથી સ્પષ્ટ રૂપે એવું પ્રતીત થાય છે કે સ્વામીની વાતોની અંદર જે બીજા પ્રકરણની 38મી ચોપાઈની અંદર એવું લખેલું છે કે ઓલિયા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે એ વાત સંપૂર્ણપણે ખોટી છે એવું સિદ્ધ થઈ જાય છે. તે જ પ્રમાણે સ્વામીની વાતું પ્રકરણ 2 વાત 72ની અંદર સ્વામી કહે છે કે જે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતાં તો આ સત્સંગના સમાધિનિષ્ઠ છોકરા સામો જોઈએ છીએ ત્યાં તો મહારાજને પ્રતાપે કરીને કરોડો કરોડો ગણો અધિક દૈવત જણાય છે. કોઈ દૈવત જણાતું નથી, કારણ કે પૂર્વે જે મોટા મોટા અવતારો થઈ ગયા અને એણે જે અસાધારણ કાર્ય કરેલું હતું એવું કોઈએ કરેલું નથી. જેમ કે વરાહ અવતારની અંદર ભગવાન વરાહે એક શિંગ પર પૃથ્વીને ધારણ કરેલી હતી. કયા સમાધિનિષ્ઠ બાળકે પોતાના દાંતની ઉપર પૃથ્વીને ધારણ કરી? તે જ પ્રમાણે મત્સ્ય અવતારની અંદર ભગવાને પ્રલય અવસ્થામાં આખી નાવ ખેંચેલી હતી, જે નાવને પૃથ્વીની ઉપમા આપેલી છે અને એ મત્સ્ય ભગવાનનો દેહ 5 લાખ યોજનનો હતો. કયા સમાધિનિષ્ઠ છોકરાએ 5 લાખ યોજનનો દેહ ધારણ કરીને પૃથ્વીરૂપી નૌકાને ખેંચી? કોઈએ ખેંચેલી નથી. તે જ પ્રમાણે રામા અવતારની અંદર ભગવાન શ્રી રામે સમુદ્રની ઉપર સેતુ બાંધેલો અને લંકામાં જઈ રાવણને મારેલો હતો. કયા સમાધિનિષ્ઠ છોકરાએ સાગરની ઉપર સેતુ બાંધેલો છે? એક તો બતાવો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના અવતાર કાળ દરમિયાન ઇન્દ્રનું માન મર્દન કરવાને અર્થે ટચલી આંગળીએ ગોવર્ધન પર્વત ઉચકેલો હતો. કોઈ સમાધિનિષ્ઠ બાળકે પોતાની ટચલી આંગળી પર ઈંટ પણ ઉચકેલી નથી અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. કહેવાનું તાત્પર્ય છે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામની ઉપર કોઈક અભણ અજ્ઞાનીએ આ વાત જે છે એ લખેલી જોવા મળે છે. તેમ સ્વામીની વાતો પ્રકરણ 3 બીજી વાતની અંદર લખવામાં આવેલું છે કે મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકા આશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્યને તેટલા સામર્થ્યને પામે, ને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારીને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. આ પ્રમાણે કહીને આ વાતોની અંદર એવું કહેવામાં આવેલું છે કે તે અવતારનું ભજન કરવાથી તે ધામની અંદર જાય છે. પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલા સત્સંગી જીવનથી તથા ભક્ત ચિંતામણીથી સંપૂર્ણપણે વિપરીત છે. સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મા અધ્યાયમાં ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે, જેમાં 56 અને 57મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે કે યદે તત્ પરમં ધામ શ્રીકૃષ્ણસ્યોદિતમ જનાઃ અતર્ક્યમ તદગમ્યમ ચ સદાનંદ રસાત્મકમ તદીયા યે અવતારઃ સ્યુસ્તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મનિરતૈસ્તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે હે જના, જે આમે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ ભગવાનનું બ્રહ્મપુર નામનું એટલે કે અક્ષર નામના ધામનું
નિરૂપણ કર્યું છે તે સદાનંદ રસરૂપ છે અને અતર્ક્ય એટલે કે આ આવું છે એમ કેવલ તર્ક બુદ્ધિથી કે વિજ્ઞાન બળથી તર્ક કરી શકાય નહીં એવું, અને અગમ્ય એટલે કે કોઈએ પણ પ્રાપ્ત કરી શકાય નહીં એવું છે, પરંતુ તે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેવો પામ્યા છે તેવો જ તેમના પ્રસાદથી તે ધામને પામે છે. તે જ પ્રમાણે ભક્ત ચિંતામણીમાં 159મા પ્રકરણમાં 80મી ચોપાઈમાં સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નર નારાયણ આદિ અનંતરે દિવ્ય રૂપે રહે ભગવંતરે, તેને આશ્રિત હોય જે જનરે પામે ગોલોક તે સહુ જનરે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની વાત કરેલી છે, અને ઉદ્ધવ આશ્રિતો એ જ ધામને પામે છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે નરનારાયણ આદિ અનંત જે ભગવાનના અવતાર છે તેની ઉપાસના કરવાથી એ મુમુક્ષુ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જાય છે. એટલે સ્વામીએ અહીં આ તૃતીય પ્રકરણના બીજી વાતમાં જે એવું કહેલું છે કે શ્રી કૃષ્ણ ભગવાનને ભજે તે ગોલોકમાં જાય, ભગવાન શ્રી રામનું ભજન કરે તે વૈકુંઠમાં જાય, નરનારાયણ દેવનું ભજન કરે તે બદ્રિકાશ્રમમાં જાય, વાસુદેવ નારાયણનું ભજન કરે તે શ્વેતદ્વીપમાં જાય, અને ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે તે અક્ષરધામમાં જાય. આ વાત સત્સંગી જીવન અને ભક્ત ચિંતામણીથી સંપૂર્ણપણે વિપરીત છે. સત્સંગી જીવન ગ્રંથ અને ભક્ત ચિંતામણી ગ્રંથ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયા છે. એટલે આપણા સંપ્રદાયની અંદર સૌથી માન્ય પ્રબંધ કોઈ હોય તો એ આ પ્રબંધ છે. હવે આ પ્રબંધથી આ વાત સંપૂર્ણપણે વિપરીત આવે છે, એટલે આ માનવા યોગ્ય નથી. તે જ પ્રમાણે 5મા પ્રકરણની 21મી વાતમાં તો સ્વામીએ હદ કરી દીધી છે. અર્થાત કે સ્વામીના નામની ઉપર જે આસુરી તત્વએ આ વાત લખેલી છે એણે હદ કરી નાખી. ત્યાં એવું લખેલું છે કે જે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે છે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવું ને એનો સંગ ન કરવો એ વંચાવીને તેને પાછો પાડ્યો. આની અંદર તો આ લખનારાએ હદ કરી નાખેલી છે. અને એક સાથે એણે બધાને સદગુરુ ગોપાળાનંદ સ્વામી હોય, સદગુરુ મુક્તાનંદ સ્વામી હોય, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી, સદગુરુ સતાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, એ બધાને જ એણે પંચ મહાપાપથી પણ મોટા પાપી કહી દીધા. એનું કારણ એ જ છે કે એઓએ પોતાના ગ્રંથોની અંદર સ્પષ્ટ રૂપે એવું કહેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરે કૃષ્ણ મહારાજ છે. જેમ સત્સંગી જીવન 1:1:1માં, 1:37 10:37માં, 1:39 2:3માં, 1:38 12:14માં, 2:17 12માં, 2:31 25 26માં, 3:1 12 13 2માં, 3:43 31માં તથા ચતુર્થ પ્રકરણ 22:27માં, 4:32 40માં સદગુરુ સતાનંદ સ્વામીએ દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું કહેલું છે. હરિદિગ્વિજય ચતુર્થ ઉલ્લાસના 34-40માં શ્લોકની અંદર, છઠ્ઠા ઉલ્લાસ 4 અને 5મા શ્લોકની અંદર, 6:6માં, 6:60-63માં, 11:11-13માં, 13:63-64માં, 14:16-19માં, 15:45માં, 16:7-9માં, 37:141-142માં શ્લોકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ એવું કહેલું છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. ભક્ત ચિંતામણી પ્રકરણ 1:1-14 ચોપાઈમાં, 7:50-52માં, 8:6-8માં, 15:5-8માં, 25:18-25માં, 25:28-29માં, 49:49-50,
61 થી 62 સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ એવું કહેલું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. વચનામૃતનું સંપાદન સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી અને સુકાનંદ સ્વામીએ લખેલું છે. એના ઉપોટઘાટની અંદર તથા વચનામૃત ગધડા મધ્ય 64, પંચાળાનું 6, પંચાળાનું 7, વડતાલના 18મા વચનામૃતમાં પણ આ સદગુરુએ એવું લખેલું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ આ સહજાનંદ સ્વામી છે. તે જ પ્રમાણે હરિલીલામૃતમ 2:31-33, 2:4-11 થી 14માં હરિલીલા કલ્પતરુ 1:26-12, 1:25-8, 2:21-6-7, 2:7-34, 4:39-57માં રઘુવીરજી મહારાજ એવું કહી રહ્યા છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હરિલીલા પ્રદીપની અંદર 3:1-43, 3:38-39, 3:14-46માં ગોદપ્રસાદજી મહારાજ કહે છે કે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હરિચરિત્રમની અંદર અખંડાનંદ બ્રહ્મચારી 1:10-17, 2:9-40, 2:5-3, 2:7-6, 2:9-35, 2:30-34, 4:13-81, 4:20-44, 4:41-13-14, 4:53-26માં અખંડાનંદ બ્રહ્મચારી પણ કહે છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. તે જ પ્રમાણે હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી 1:1-25, 1:3-15-17, 1:75-14-30, 1:77-43, 2:14-25-27, 2:47, 7, 3:7-30, 7:42-26, 7:43-12-14, 8:12-11, 8:13-15-16, 8:57, 8-10, 9:12-37-38, 10:37-24-25, 11:18-40, 13:33-40ની અંદર આધારાનંદ સ્વામી પણ એવું કહે છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હવે આ બધા જ સંતો પોતાના સ્વમુખે એવું કહી રહ્યા છે કે સાક્ષાત દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે હરિકૃષ્ણ મહારાજ છે. તો આ વાત પ્રમાણે આ બધા જ સંતો પંચ મહાપાપથી પણ વધુ પાપી થઈ ગયા. પછી ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર ભક્ત ચિંતામણી 159માં પ્રકરણની અંદર નિષ્કુળાનંદ સ્વામીએ એક જ ભગવત ધામને વિભિન્ન નામથી કહે છે એવું સ્પષ્ટ રૂપે કહેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી એવું કહે છે કે ભગવાનનું એ જે ધામ છે એને કોઈ ગોલોક કહે છે, કોઈ વૈકુંઠ કહે છે, કોઈ અક્ષર કહે છે. આ પ્રમાણે કહી એક જ ધામને વિભિન્ન નામથી સંબોધેલું છે. એટલે ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી પણ પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા એવું આ વાતો પ્રમાણે સિદ્ધ થઈ જાય છે. હવે બતાવો આ વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ કરે? ક્યારેય પણ કરે નહીં. તેમ સ્વામીની વાતો 5મા પ્રકરણની 33મી વાતમાં કહ્યું છે કે મહારાજે પ્રથમ નિત્યાનંદ સ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહે. તે જ્યારે સત્સંગી જીવન ગ્રંથ કર્યો ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો. તેમાં શ્રીકૃષ્ણની ઉપમા દેવા માંડી. ત્યારે સ્વામી કહે જે બાદશાહને કાંઈ ચાકારની ઉપમા દેવાય ન દેવાય એવી રીતે 7 દિવસ લગી કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે જે એમ જ લખાય, તમે શું જાણો? ને કેટલુંક ખીજ્યા તો પણ ન માન્યું ને કહ્યું જે ચરિત્ર મેળવો જે મહારાજે કીધા છે તે તેણે કીધા છે એમ કેટલુંક થયું ને એકલા કાઢ્યા ને મહારાજ પણ બીજા સાધુ ભેળા બળી ગયા તો પણ ન માન્યું. પછી મહારાજે કહ્યું જે અમારું રહસ્ય આ સાધુ જાણે છે એમ કહીને નિત્યાનંદ સ્વામીને હાર આપ્યો. હવે આ વાત જે છે એ સંપૂર્ણપણે નિત્યાનંદ સ્વામી ક્રોધ હરિદિગ્વિજય ગ્રંથથી વિપરીત છે. કારણ કે હરિદિગ્વિજય ગ્રંથમાં સદગુરુ નિત્યાનંદ સ્વામીએ સ્થાન પર
એવું લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ કે હરિદિગ્વિજય ઉલ્લાસ 4:34-40 શ્લોકની અંદર, ઉલ્લાસ 6:4 અને 5 શ્લોકની અંદર, ઉલ્લાસ 6:6 શ્લોકની અંદર, ઉલ્લાસ 6:60-63 શ્લોકની અંદર, ઉલ્લાસ 11:11-13 શ્લોકની અંદર, ઉલ્લાસ 13:63 અને 64 શ્લોકમાં, ઉલ્લાસ 14:16-19 શ્લોકની અંદર, ઉલ્લાસ 15:45 શ્લોકમાં, ઉલ્લાસ 16:7-9 શ્લોકમાં, ઉલ્લાસ 37:141-143 શ્લોકમાં, ઉલ્લાસ 38:15 લઈને 26 શ્લોક પર્યંત, ઉલ્લાસ 41:18 શ્લોકમાં, ઉલ્લાસ 46:31 શ્લોકમાં, ઉલ્લાસ 41:31 શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે સ્વામીએ એવું લખેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. હવે સ્વામી ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ અને દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાનને ભિન્ન જાણતા હતા, તો આ પોતાના ગ્રંથની અંદર એણે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે એવું શા માટે કહ્યું? અને આ હરિદિગ્વિજય ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયો છે અને એના એક શ્લોકો, એક ઉલ્લાસ જ્યારે સ્વામીએ રચ્યા ત્યારે રચીને મહારાજને વંચાવેલા છે અને મહારાજે એ માન્ય કરેલા છે એવું એ જ ગ્રંથના અંતે સ્વામીએ લખેલું છે. હવે આવા પરમ પ્રસાદીના ગ્રંથની અંદર સદગુરુ નિત્યાનંદ સ્વામી એવું લખે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અને આ વાતોની અંદર એટલે કે સ્વામીની વાતો 5મા પ્રકરણની 33મી વાતમાં એવું લખવામાં આવે કે સત્સંગી જીવન ગ્રંથ રચાતો હતો ત્યારે વિવાદ થયો અને નિત્યાનંદ સ્વામી કહે કે બાદશાહને કાંઈ ચાકરની ઉપમા દેવાય ન દેવાય, એમ કરીને વિવાદ કરીને એવો પૃથક થઈ ગયા. અને પછી ભગવાન સ્વામિનારાયણ 7 દિવસ પછી એને પુનઃ પોતાની પાસે બોલાવે છે અને બાથમાં ગાલીને મળે છે અને કહે છે કે આ સાધુની સમજણ શ્રેષ્ઠ છે. અને પછી સત્સંગી જીવન ગ્રંથ રચવાનો પ્રારંભ થયો. તેના પાને પાને સદગુરુ સતાનંદ સ્વામીએ એવું લખેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ. હવે બતાવો, જો ભગવાન સ્વામિનારાયણ અને દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન ભિન્ન હતે તો સત્સંગી જીવન ગ્રંથ લખતી વખતે સદગુરુ સતાનંદ સ્વામીએ 1:37, 10:37, 1:39, 2:3, 1:38, 12-14, 1:42, 37, 1:49, 88, 92, 2:18, 12, 11, 21, 2, 23, 17, 12, 13, 17, 2, 3, 43, 31 ઇત્યાદિ સ્થાન પર એવું શા માટે લખ્યું કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે? જો વાસ્તવની અંદર કજ્યો થયો હતે તો એ જગ્યાએ સ્વામીએ એવું સ્પષ્ટ રૂપે લખી દીધું હતે કે શ્રી કૃષ્ણ ભગવાન જુદા છે અને હરિકૃષ્ણ મહારાજ જુદા છે, પરંતુ ત્યાં તો એવું લખાયું નથી. એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ સ્વામીની વાત સંપૂર્ણપણે ગલત છે. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત લખેલી જ નથી અને કહેલી પણ નથી. એના નામ પર કોઈ આસુરી તત્વએ આ વાત જગાવી દીધેલી છે. આટલું ઓછું હોય ત્યાં ભગવાનની દિવ્ય લીલાઓને પણ આની અંદર છોડવામાં આવી નથી. જેમ કે પ્રકરણ 5:15મી વાતમાં એવું કહેવાયું છે કે મોટા મોટા અવતારોએ કજિયા કરેલા છે, તથા પૂર્વે ગુણાતીતાનંદ સ્વામીની એક વાતોનું પુસ્તક છપાયું હતું. તેમાં 5મા પ્રકરણની 304મી વાતોની અંદર એવું લખાયું છે ને બધાએ ભગવાન કહેવાય છે, તેણે પણ સ્ત્રીઓ સારો વલખા માર્યા છે. આ પ્રમાણે કહી ભગવાન શ્રી રામની તથા ભગવાન શ્રી કૃષ્ણની લીલા ઉપર ઉંગલી નિર્દેશ કરવામાં આવેલો છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતાના 4th અધ્યાયના 9મા શ્લોકની અંદર કહે છે કે જન્મ કર્મ ચ મે દિવ્યમ એવમ યો વેત્તિ તત્વતઃ
त्यक्त्वा देहम पुनर्जन्म नैति मामेति सो अर्जुन। अर्थात कि हे अर्जुन, जे मनुष्य मारा प्रागट्य तथा मारी लीलाने दिव्य जाणे छे ते आ शरीरने त्यज्या पछी आ भौतिक जगतमां फरीथी जन्म लेतो नथी, परंतु मारा सनातन धामने पामे छे। हवे स्वामीए आ वातुमां भगवान श्री कृष्णनी दिव्य लीलाओं पर उंगली निर्देश करेलो छे। तो आने शुं समजवुं? सद्गुरु गुणातीतानंद स्वामी आवी वात क्यारेय पण करे नहीं, कारण के भगवान स्वामीनारायणे वचनामृतનું જ્ઞાન પોતાના સ્વમુખે ગુણાતીતાનંદ स्वामी જેવા સંતોને આપેલું છે। એમાં ગઢડા મધ્યના 17મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે જેમ પોતાના આત્માને વિશે જેને સ્થિતિ હોય તે પણ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે, તેમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ જાતનો ઘાટ ન હોય અને જેમ ભગવાનનું સમર્થપણું હોય ને તેનું ગાન કરે, તેમજ અસમર્થપણું હોય તેનું પણ ગાન કરે, અને જેમ ભગવાનનું યોગ્ય ચરિત્ર હોય તેનું ગાન કરે, તેમજ જે અયોગ્ય જેવું ચરિત્ર જણાતું હોય તેનું પણ ગાન કરે, પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્ય એવો ઘાટ ઘડે જ નહીં। એવો જે ભગવાનનો ભક્ત હોય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે સ્થિત પ્રજ્ઞ જાણવું, અને જેને એવી પુરુષોત્તમના સ્વરૂપને વિશે દૃઢ નિષ્ઠા થઈ તેને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી। આ પ્રમાણે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી જેઓને ભગવાન સ્વામિનારાયણે સંતોની સભામાં વચનામૃતનો ઉપદેશ આપેલો છે, અને ત્યાં કહ્યું છે કે ભગવાનની યોગ્ય લીલા હોય કે અયોગ્ય લીલા હોય એનું ગાન કરે, અને એમાં જેને સંશય ન થાય તેને પુરુષોત્તમના સ્વરૂપને વિશે દૃઢ નિષ્ઠા થઈ એને એથી ઉપરાંત બીજું કાંઈ સમજવાનું રહ્યું નથી। અને સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી આવા સ્થિત પ્રજ્ઞ હતા। એવો ક્યારેય પણ ભગવાન શ્રી હરિની દિવ્ય લીલાઓની સન્મુખ ઉંગલી નિર્દેશ કરે જ નહીં। એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે આ વાત સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર કોઈક મહામૂર્ખે લખેલી છે, કારણ કે સ્વામી જે છે એ મહાભાગવત હતા। 500 પરમહંસોની અંદર એમનું સ્થાન હતું। જૂનાગઢની મહંતાઈ ભગવાન શ્રી હરિએ પોતાના કરકમલો દ્વારા સ્વામીને આપેલી હતી। આવા પરમ ભાગવત સાધુ ક્યારેય પણ આવી ગંદી વાત કરે જ નહીં, ભગવાન શ્રી હરિની લીલા ઉપર ઉંગલી નિર્દેશ કરે જ નહીં। અને એના પરથી જ સિદ્ધ થઈ જાય છે કે સ્વામીની આ વાતો સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કરેલી નથી। આવું તો કેટલું આ સ્વામીની વાતોની અંદર લખેલું છે। એ સ્વામીની વાતો પર મેં ખંડનાત્મક એક ગ્રંથ લખેલો છે, સ્વામીની વાતોનો પરિહાર, હસ્તલિખિત છે, ટાઈપિંગ થઈ રહ્યો છે। એની અંદર મેં શાસ્ત્રોના પ્રમાણથી એ વાત સિદ્ધ કરી છે કે સ્વામીની આ વાત સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ કરી નથી તથા સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિપરીત છે। આ પ્રમાણેની વસ્તુ સ્થિતિ હોવા છતાં પણ અમારા સુરતની અંદર એક અમરોલી નામનું સ્થાન છે। એ સ્થાનમાં એક હરિમંદિર છે, જે હરિમંદિરમાં એક જ્ઞાન પ્રકાશ નામના સાધુ રહે છે। જ્ઞાન પ્રકાશ અમરોલીવાળા આ નામથી ઓળખાય છે। એઓએ હમણાં પ્રવચનની અંદર એવું કહ્યું હતું કે સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામી અને સદ્ગુરુ ગોપાળાનંદ સ્વામીની વાતો પર આજથી કેટલાય વર્ષો પહેલાં આચાર્ય મહારાજે હસ્તાક્ષર કરેલા હતા અને આ વાત માન્ય કરેલી છે। તો હું એ વ્યક્તિને પૂછું છું કે અમદાવાદના આચાર્યએ તો 273 વચનામૃત પર પણ આજ્ઞા આપેલી છે, તથા 2000ની સાલમાં સત્સંગી જીવન ગ્રંથ છપાયો, જે ગ્રંથની અંદર કેટલાય શ્લોક પ્રક્ષેપ નાખવામાં આવેલા હતા, કેટલાય અધ્યાયો પ્રક્ષેપ નાખવામાં આવેલા હતા, કેટલાય શ્લોકો કાઢી નાખવામાં આવેલા હતા। હવે એવા સત્સંગી જીવનની ઉપર પણ અમદાવાદ દેશના આચાર્યએ આજ્ઞાપત્ર આપેલું છે। તો શું તમે એને માનશો? તમે જ પોતે વચનામૃત અને સત્સંગી જીવનની કથા કરો છો અને જોરથી કહો છો કે વચનામૃતની સંખ્યા 262 છે, અને સત્સંગી જીવનની તમે જે કથા કરો છો ને એ કથા પણ વડતાલ દેશથી છપાયેલા સત્સંગી જીવન અનુસાર જ તમે એ સત્સંગી જીવનની કથા કરો છો।
હવે પ્રક્ષેપ વચનામૃત અને પ્રક્ષેપ સત્સંગી જીવન પર મારા શ્રીની આજ્ઞા છે, તો શું આપણે એને માની લઈએ છીએ? દરેક ગ્રંથની ઉપર આચાર્યની આજ્ઞા હોય તે આપણે માની લેવાની હોય? ક્યારેય પણ નહીં. કારણ કે જે ગ્રંથની અંદર સનાતન ધર્મના સિદ્ધાંતનું યથાર્થપણે પ્રતિપાદન કરવામાં આવેલું હોય અને એના પર આચાર્યએ મોરછાપ આપી હોય તે જ ગ્રંથ માનવા યોગ્ય છે. સ્વામીની વાતો સનાતન ધર્મના સિદ્ધાંતથી વિરુદ્ધ છે, સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધ છે, એટલે એ માનવા યોગ્ય નથી, ભલે એના પર આચાર્યએ મોરછોપ આપી હોય. હવે આ મોરછોપવાળા કાગળ તો ડુપ્લિકેટે બનાવવામાં આવે છે. હમણાં થોડા સમય પહેલાં ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીને જે પત્ર લખેલો હતો એ પત્ર મીડિયામાં ફરતો થઈ ગયો હતો. મારી પાસે જ્યારે એ પત્ર આવ્યો, મેં વાંચ્યો અને પછી સત્સંગી જીવનના પ્રથમ પ્રકરણમાં ભગવાન સ્વામિનારાયણે રામાનંદ સ્વામીને જે પત્ર લખેલો એ પત્ર સાથે એ પત્ર મેળવો તો મેચ જ નહીં ખાતું. વેદની અંદર ભગવાનને યહ સર્વજ્ઞ સર્વવિદ કહેલા છે. ભગવાનની લેખનીની અંદર ક્યારેય પણ ભૂલ ન આવે. જ્યારે એ પત્રની અંદર 2-3 જગ્યાએ છેકાછેક કરવામાં આવેલું હતું અને એના પરથી જ એવું થઈ ગયું કે આ પત્ર ભગવાન સ્વામિનારાયણે લખેલો નથી. મૂળ પત્ર જે છે એ સત્સંગી જીવનની અંદર જોવા મળે છે. તો આવા તો કેટલાય પત્રો, આવી તો કેટલીય આજ્ઞાવાળા પત્રો જે છે એ લોકો ડુપ્લિકેટ બનાવીને મૂકી દેતા હોય છે. એટલે ભક્તો, જે ગ્રંથની અંદર સનાતન ધર્મના સિદ્ધાંતનું પ્રતિપાદન કરવામાં આવેલું હોય ને એના પર આચાર્ય મહારાજે મોરછાપ આપી હોય તે જ માનવા યોગ્ય છે. સ્વામીની વાતો પર એ સ્વામીના કહ્યા પ્રમાણે આચાર્યએ મોરછોપ આપેલી છે એટલે એ માની લેવી, પરંતુ એ વાત સંપૂર્ણપણે ગલત છે. જે વસ્તુ સંપ્રદાયના સિદ્ધાંતથી વિપરીત હોય એને ક્યારેય પણ માનવી નહીં, ભલે ગમે તેવી આજ્ઞા અપાય હોય. અને માનવાનો આગ્રહ રાખો છો તો 272 વાળું વચનામૃત પણ માનો અને પ્રક્ષિપ સત્સંગી જીવન પણ માનો. એ માનવું નથી, એના પર પણ આચાર્ય મહારાજની આજ્ઞા છે, તો એ પણ માનો નહીં ભાઈ. તમે કેમ નથી માનતા? એટલે એ સ્વામી જે છે એ ભ્રાંત થઈ ગયા છે, એની બુદ્ધિ જે છે એ ભ્રાંત થયેલી છે. સતસતનો વિવેક લાગતો નથી, સંપ્રદાયના ગ્રંથોનો એણે અભ્યાસ નથી કર્યો, એટલે માટે એ આમ પ્રમાણે બોલે છે. માટે ભક્તો, એ સ્વામીની વાતોની ઉપર તમે કોઈ પણ વિશ્વાસ લાવતા નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી એક મહાન આત્મા હતા. બદ્રિકા આશ્રમની અંદર દુર્વાસા ઋષિએ શાપ આપેલો હતો. એમાંના જ કોઈક એ ઋષિ એ દેહ ધારણ કરીને આ ધરાતલ પર આવેલા, જેનું નામ હતું ગુણાતીતાનંદ સ્વામી. એ જ ઋષિમાંના એ એક હતા અને પૂર્વે પણ એને ભગવાનનો સાક્ષાત્કાર હતો અને આ અવતારની અંદર પણ એને ભગવાનનો સાક્ષાત્કાર હતો. એ પરમ ભાગવત હતા. રાધારમણ દેવની 37 વર્ષ પર્યંત એણે મહંતાઈ કરેલી છે અને રાધારમણ દેવનો એવો એ ગુણગાન ગાયેલા છે અને સંપૂર્ણ જૂનાગઢની અંદર એણે સત્સંગનો પ્રચાર અને પ્રસાર કરેલો છે. સંપ્રદાય એમના ઋણમાંથી ક્યારેય મુક્ત થાય એમ નથી. પરંતુ એવા પરમ ભાગવત સંતના નામ પર કોઈક બદમાશ વ્યક્તિએ આ વાતો જે છે એ લખેલી છે અને એને બદનામ કરેલા છે. માટે ભક્તો, ગુણાતીતાનંદ સ્વામી સંપૂર્ણપણે નિર્દોષ હતા, એમાં કોઈ દોષ નહીં હતો. પરંતુ એમની વાતોની અંદર જે પ્રમાણે ઝેર ઓકવામાં આવેલું છે એ વાતોમાં ઝેર એ સ્વામીએ ક્યારેય પણ ઓકેલું નથી. ને આ વાત જે છે એ સંપ્રદાયથી બહિર્મુખ થયેલા લોકોની સાથે શાસ્ત્રાર્થમાં સિદ્ધ થઈ ગઈ છે. જે લોકોએ જોવું હોય એ બોચાસણ બંધનો અતીતે ઇતિહાસ જોઈ લે, એમાં આ બધી જ વાતનું ચિત્રામણ કરવામાં આવેલું છે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામય, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. વર્ણિવેશ